નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ જાણો છો તે પ્રમાણે બહેનો, આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી જે છે તે પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે વેતન વધારો, આગળ વાત કરીએ તો પ્રમોશન્સ, સાથે જ સરકારી કર્મચારીનો દરજ્જો વગેરે બાબતોને લઈ અને ધરણા કાર્યક્રમ પર જે છે તે આ રાજ્ય સરકારના સચિવાલય સામે બેસી ગયા છે। ત્યારે સરકાર દ્વારા ગત રોજ જે છે તે આંગણવાડી કર્મચારીઓ સામે ઘૂંટણીય સરકાર થઈ ગઈ છે અને રાજ્ય સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી અને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તેમ છતાં પણ લેખિતમાં બાંયધરી ન આપતા આંગણવાડી કર્મચારીઓ દ્વારા આ ધરણા કાર્યક્રમો આગળ ધપાવવામાં આવ્યા હતા અને આખરે કર્મચારીઓની જે છે તે જીત થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક જે છે માંગણીઓ આ કર્મચારીઓની સ્વીકારવામાં આવી રહી છે। ગતરોજ મળેલી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આંગણવાડી કર્મચારીઓ પર નિવૃત્તિ સમયે 1 લાખ રૂપિયા તેમજ આંગણવાડી કર્મચારીઓના જે કહી શકાય કે મહિલા સુપરવાઇઝરોમાં જે આંગણવાડી સુપરવાઇઝરમાં જે ભરતી થાય છે તેમાં 50% અનામત આંગણવાડી કાર્યકરો માટે પ્રમોશન માટે ખુલ્લા દ્વાર કરવામાં લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર બહેનો કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ જે છે તે પોતાની લડતને કારણે જે છે તે અલગ અલગ મુદ્દાઓ સરકાર પાસે મનાવી રહ્યા છે અને સરકારને ઘૂંટણીએ જે છે તે લાવી રહી છે આંગણવાડી બહેનો। તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારની બહેનો, આંગણવાડી બહેનો હાલમાં રણે ચડી છે અને તેઓ સરકારને જે છે તે ઘૂંટણીએ લાવી રહી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બહેનો અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું ઉત્તરાખંડની। તો ગત 14 નવેમ્બરથી ઉત્તરાખંડ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 40,000 50,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે છે તે કહી શકાય કે હજારોની સંખ્યામાં સચિવાલય સામે ધરણા કાર્યક્રમ પર બેસી ગયા છે। આ આંદોલનથી ડગાઈને ગત રોજ એટલે કે ગત 28 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી દ્વારા તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવવામાં આવ્યો હતો અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે હાલમાં માનદ વેતન મળી રહ્યું છે તેમાં 1600 રૂપિયા એટલે કે 1,600 રૂપિયાનો વધારો પણ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા કોઈ પણ લેખિતમાં બાંયધરી ન આપતા આ આંદોલન ચાલુ રહ્યું હતું અને સરકાર દ્વારા આખરે લેખિતમાં તેમને બાંયધરી આપવામાં આવી હતી। તદુપરાંત આ આંગણવાડી કાર્યકર બહેનો માનદ વેતનમાં વધારા સહિત અન્ય માંગણીઓ જેવી કે સરકારી કર્મચારીનો દરજ્જો, નિવૃત્તિ સમયે કહી શકાય કે એકમ રકમ આપવામાં આવે અને સાથે જ આંગણવાડી કાર્યકર બહેનો માટે આંગણવાડી મહિલા સુપરવાઇઝરોની ભરતીમાં 50% અનામત વગેરે બાબતો પર અડગ હતા અને ગતરોજ આંગણવાડી કાર્યકરો માટે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને નિવૃત્તિ પર 1 લાખ રૂપિયા મળશે અને પ્રમોશન માટે પણ દ્વાર રાજ્ય સરકાર દ્વારા ખોલી દેવામાં આવે છે। ઉત્તરાખંડ સરકારે નવા વર્ષ પહેલાં જ આંગણવાડી કાર્યકરોની નિવૃત્તિ રકમ વધારીને તેમને મોટી ભેટ આપી છે। ઉત્તરાખંડ સચિવાલય ખાતે યોજાયેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની બેઠકમાં વિભાગીય મંત્રી રેખા આર્યએ વિભાગના અધિકારીઓને આગામી નાણાકીય વર્ષથી આંગણવાડી કાર્યકરોને ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની નિવૃત્તિ રકમ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે। તેમણે અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। સચિવાલયમાં એક વિભાગીય બેઠક બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આંગણવાડી કાર્યકરોને નિવૃત્તિ પર રૂપિયા 35,000 થી 40,000 રૂપિયા મળતા હતા। વિભાગ લાંબા સમયથી આ રકમ વધારવા માટે કામ કરી રહ્યો હતો। તેમણે સમજાવ્યું કે નિવૃત્તિ રકમ વધારવા માટે આંગણવાડી કાર્યકરોને દર મહિને 300 રૂપિયાનું યોગદાન આપવું જરૂરી હતું અને આ માટે કાર્યકરોની સંમતિ જરૂર હતી। હવે સંગઠનોની મંજૂરી મળ્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે અને વિભાગને નિર્દેશ આપવામાં આવી રહ્યો છે આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2026થી નિવૃત્ત થનાર તમામ આંગણવાડી કાર્યકરોને આ 1 લાખ રૂપિયા નિવૃત્તિ સમયે વધેલી રકમનો લાભ મળશે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા અગાઉ રજૂ કરાયેલી એકલ મહિલા સ્વરોજગાર યોજનાના લાભો બાકી હતા। વિભાગીય કવાયત બાદ 6 જિલ્લાઓમાં 504 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। તેવી જ રીતે અન્ય જિલ્લાઓમાં દરખાસ્તો માટે પ્રક્રિયા ચાલી રહી છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે 504 મંજૂર દરખાસ્તો માટે ભંડોળ આવતા મહિનાના જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે અને આ સંદર્ભે નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સૂચનાઓ પણ જારી કરવામાં આવશે। આ બેઠકમાં નંદગોરા યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે આ યોજના હેઠળ 45,000થી વધુ અરજીઓ મળી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે। મહિલા અને બાળ વિકાસ મંત્રી રેખા આર્યએ જણાવ્યું હતું કે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે અને આ સંખ્યા વધુ વધી શકે છે। આ સંદર્ભમાં તેમણે નાણાકીય વિભાગ
તેમણે વિભાગીય અધિકારીઓને 15 જાન્યુઆરી સુધીમાં તમામ પાત્ર ઉમેદવારોને ભંડોળ મુક્ત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. વધુમાં તેમણે આંગણવાડી કાર્યકરોના પ્રમોશન અંગે પણ સૂચનાઓ જારી કરી છે. તેમણે વિભાગીય અધિકારીઓને આંગણવાડી કાર્યકરોથી સુપરવાઇઝરના પદો સુધી પ્રમોશન માટેની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યો છે. હાલમાં વિભાગમાં આ શ્રેણીમાં 88 જગ્યાઓ ખાલી છે અને આગામી અઠવાડિયામાં એક સૂચના બહાર પાડવામાં આવશે. વધુમાં પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓ ધરાવતા રાજ્ય ઉત્તરાખંડના દૂરના વિસ્તારોમાં વૃદ્ધ મહિલાઓને ભાવનાત્મક, સામાજિક અને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આગામી વર્ષ માટે નવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. કેબિનેટ મંત્રી શ્રી રેખા આર્યએ આ બાબતે વિભાગીય અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. આ યોજના માટે વિભાગ દ્વારા ₹8 કરોડનું પ્રારંભિક ભંડોળ પણ ફાળવવામાં આવ્યું છે. આમ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે છેલ્લા કહી શકાય કે 1 મહિનાથી જે છે તે ચાલી રહી લડતનો જે છે તે વિજય થયો છે બહેનોનો, અને સરકાર દ્વારા એક પછી એક આ માંગણીઓ સ્વીકારવામાં આવી રહી છે. જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓથી પ્રેરાઈ અને અન્ય રાજ્ય સરકારો પણ પોતાની રાજ્ય સરકારને ઘૂંટણે ટેકવવાનું કામ કરે છે કે નહીં, તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.